નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની. કારણ કે એમણે જે જાહેરાતો કરી રોકાણથી ઘણી બધી, તો એ જે વાત કરી છે એમાં ખાસ કરીને નવી ઔદ્યોગિક નીતિની વાત કરી છે. તો એ નવી ઔદ્યોગિક નીતિ શું છે, અગાઉ જે નીતિ બનાવવામાં આવી હતી એની શું પરિસ્થિતિ છે, એ બધું જ આપણે સમજવું છે. એટલા માટે કે એમણે અલગ અલગ રીતે ઔદ્યોગિક નીતિ જે જાહેર કરી છે એમાં ખાસ કરીને એમણે એવું કહ્યું છે કે આ વખતનું જે અમારું થીમ છે એ ઉત્પાદન હબથી વિશ્વ સંશોધન અને ટેકનોલોજી હબ બનાવવાનું છે ગુજરાતને. હવે ટેકનોલોજીનું હબ અને સંશોધન માટેનું આવી જે વાત કરી છે, સેમિકન્ડક્ટર હબ બનાવવું છે અને ગુજરાતનું ભારતનું સૌથી મોટું સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર બનાવવું છે. એ આ 5 વર્ષમાં કરવામાં આવશે 2030 સુધીમાં. કારણ કે આ જે ઔદ્યોગિક નીતિ જે છે ગુજરાત ઔદ્યોગિક નીતિ એ 2025 થી 2030 સુધીની છે અને એમાં આ મુખ્ય છે. અને મુખ્ય કેન્દ્ર આખા ગુજરાતનું સૌથી જે મજબૂત કહી શકાય એવું મુખ્ય કેન્દ્ર જે એમણે બતાવ્યું છે ધોલેરા. 2003 થી ધોલેરા બતાવવામાં આવ્યું છે. આજે 23 વર્ષ થયા. 23 વર્ષ સુધી સતત ધોલેરાને રોકાણ માટેનું મુખ્ય કેન્દ્ર બતાવવામાં આવ્યું છે. માત્ર લોલીપોપ સિવાય કશું જ નથી. ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સમિશન, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા, કાર્બનમાં ઘટાડો, નેટ ઝીરો ઉદ્યોગો, આ બધું પર્યાવરણને લગતા પણ વાત કરીએ. હાઈટેક ઉત્પાદનની વાત કરીએ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, એઆઈ, હાર્ડવેર, ડ્રોન, સ્પેસ ટેકનોલોજી, ડિફેન્સ સિસ્ટમ. આમાં એક કદાચ ડિફેન્સ સિસ્ટમ કેટલાક ઉદ્યોગોના કારણે સફળ થાય, બાકી સેમિકન્ડક્ટર 2-3 ઉદ્યોગો આવી ગયા છે અને હવે વધારે આવવાની કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી. તો એમાં પણ બહુ કંઈ થાય એવું નથી લાગતું. બીજું, રોબોટ બનાવવાની વાત કરી રહ્યા છે. રોબોટ આખી દુનિયા સમક્ષ દિલ્હીમાં ચીનનું વેચાતું આવેલું રોબોટ ભારતે બનાવ્યું છે એમ કરીને રજૂ કર્યું હતું. અને ગુજરાતમાં રોબોટ બનાવવાની વાત કરીએ, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ બનાવવાની વાત કરી રહ્યા છે. પણ ગાંધીનગરમાં સૌથી પહેલું ઇલેક્ટ્રોનિક્સ જીઆઈડીસી બની હતી એ આજે તિતર બિતર થઈ ગઈ છે. ઓટોમેશનની વાત કરી રહ્યા છે, ઇન્ડસ્ટ્રી 4.0 ની વાત કરી રહ્યા છે અને MSME 2.0 ની વાત કરી રહ્યા છે. વૈશ્વિક સપ્લાય ચેન બનાવવાની વાત કરી રહ્યા છે. બોલો, આટલું મોટું પ્રમાણ. મુખ્ય લક્ષ્યાંકો 20 લાખ કરોડથી નવા રોકાણનો પ્રયાસ ને આ તે બધું ઘણું બધું વાત થઈ રહી છે. તો આ આખી બાબતો છે. અને આપણે પેલા મુખ્યપ્રધાનને સાંભળી, એમણે જે જાહેરાત કરી હતી કે વિકસિત ગુજરાત કરવા માટે આપણે શું કરીએ છીએ, બેસ્ટ ચોઇસ શું છે એ પણ હવે આપણે ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક શક્તિ તરીકે સ્થાપિત કરવાનો એક રોડમેપ છે. આ નીતિ અંતર્ગત ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા, બેટરી સ્ટોરેજ, ઇલેક્ટ્રોલાઇઝર, ઇલેક્ટ્રિક મોબિલિટી, એરોસ્પેસ, સ્પેસ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર સપોર્ટ યુનિટ, ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ, રોબોટિક્સ, ડ્રોન, સ્પોર્ટ્સ ગુડ્સ, ટોયઝ અને ફૂટવેર જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એમએસએમઈ લાખો પરિવારની આજીવિકા, સ્થાનિક રોજગારી, ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાના કેન્દ્ર છે. આ નવી નીતિમાં માત્ર મોટા ઉદ્યોગ જ નહીં, પરંતુ એમએસએમઈ, સ્ટાર્ટઅપ, મહિલા ઉદ્યોગ સાહસિકો, પ્રથમ પેઢીના ઉદ્યોગકારો અને યુવાનોને પણ વિકાસના કેન્દ્રમાં રાખ્યા છે. એ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. સ્ટાર્ટઅપ્સને સસ્ટેનેબલ એલાઉન્સ, સીડ સપોર્ટ, વ્યાજ સહાય, મહિલા કો ફાઉન્ડર ધરાવતા સ્ટાર્ટઅપ માટે વિશેષ સહાય જેવા વધારાના પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે. મહિલા ઉદ્યોગ સાહસિકોને વધારાના વ્યાજ સહાય, ભાડા સહાય, કુશળતા વિકાસ કાર્યક્રમો અને મહિલા સ્ટાર્ટઅપ માટે વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. આ પ્રોત્સાહનોથી થનારો વિકાસ માત્ર આર્થિક નહીં, પરંતુ યુવાનો અને મહિલાઓ માટે સોશિયલ ચેન્જનું પણ સશક્ત માધ્યમ બનશે. તો આ આપણા મુખ્યપ્રધાને જાહેરાત તો કરી, પણ વાસ્તવમાં શું છે, આ 3 નીતિ એમણે જે અલગ અલગ જે બતાવી એમાં 3 નીતિના સૌથી મુખ્ય મુદ્દાઓ આપણે જોઈ લઈએ. 2015-20, 2020-25 અને 2025 થી 30 સુધીનું. આમ તો 2026 થી શરૂ થાય છે. તો આ મુખ્ય ફોકસ જે છે
ત્રણેયમાં 25માં પરંપરાગત મેન્યુફેક્ચરિંગ હતું, 20માં અદ્યતન ઉદ્યોગો, 25માં હાઈટેક અને ઇનોવેશન ઉપર મહત્વ આપી દીધું છે. મુખ્ય ક્ષેત્ર ઓટો, ટેક્સટાઇલ, કેમિકલ્સ, 20-25માં ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ, સેમિકન્ડક્ટર, એઆઈ ની વાત કરી રહ્યા છે, સ્પેસની વાત કરી રહ્યા છે. 2025-30માં રોજગારીની વાત કરીએ, ઉત્પાદન આધારિત રોજગારી. પછી 2025-26માં 2020-25માં રોજગારી આધારિત પ્રોત્સાહન આપવાની વાત હતી. હાઈ સ્કિલ રોજગારીની હવે વાત કરી રહ્યા છે 25-30માં. ગ્રીન એનર્જી મર્યાદિત પ્રમાણમાં વાત કરી હતી 2015-20માં, પછી મહત્વપૂર્ણ બનાવી અને હવે કેન્દ્ર સ્થાને બનાવવામાં આવી છે. કેટલું બધું પ્રદૂષણ છે ગુજરાતમાં, ગ્રીન એનર્જીની વાત કરી રહ્યા છે. અદાણીથી લઈને બીજી બધી કંપની, રિલાયન્સથી લઈને અને 19 આવી કંપનીઓ છે. એ બધી જ કંપનીઓને અત્યારે જમીનો બધી આપી દીધી. કચ્છમાં સેંકડો કિલોમીટર જમીનો આપી દીધી છે મફતના ભાવે. સૂક્ષ્મ અને લઘુ અને મધ્યમ ઉદ્યોગો જે છે એમાં જે નક્કી કર્યું તેમ ક્લસ્ટર વિકાસનું પહેલા નક્કી કર્યું, હવે ટેકનોલોજી અપડેટનું છેલ્લી પોલિસીમાં નક્કી કર્યું અને હવે ઇન્ડસ્ટ્રી 4.0 ની વાત કરી છે 2025-30માં. તો રોકાણ લક્ષ્ય જે નક્કી કર્યું છે એમાં મોટા એકમોનું પહેલા નક્કી કર્યું હતું 15-20માં. નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછીની વાત છે. 2020-25માં 15 લાખ કરોડ આસપાસ રોકાણ કરવાની વાત હતી વિજય રૂપાણીના અને ભૂપેન્દ્ર પટેલના સમયમાં. પછી 2025-30માં 20 લાખ કરોડ અત્યારે નક્કી કરવામાં આવ્યા છે ભૂપેન્દ્ર પટેલના સમયમાં. તો વૈશ્વિક ભૂમિકા શું રહેશે ગુજરાતની આ જે નવી નીતિ બનાવી છે એમાં? તો ગુજરાત રાજ્ય ઉત્પાદન રાજ્ય બનાવશે એવું નક્કી કર્યું હતું 2015માં. તો શું એની પહેલા જે નરેન્દ્ર મોદી હતા તો ઉત્પાદન રાજ્ય નહોતું? સવાલ એ આવીને ઉપર છે. તો 2020-25માં વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની વાત કરી હતી. એમાં કઈક અંશે સફળતા મળી છે સેમિકન્ડક્ટરના કારણે, કારણ કે વડાપ્રધાન આપણા ગુજરાતના છે, સ્વાભાવિક છે અહીંયા ગુજરાતના ઉદ્યોગો ખેંચી લાવે. અને 2025-30માં ટેકનોલોજી અને ઇનોવેશન હબ બનાવવાની વાત કરી રહ્યા છે. બનશે ખરું? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે આપણે આ વાત કરવી શક્ય છે ખરી અને એની આપણે ચર્ચા કરવી છે. એટલા માટે ચર્ચા કરવી જરૂરી બને છે કે સરકાર અલગ અલગ જાતની નીતિઓ તો બનાવે છે, પણ વાસ્તવમાં શું થતું હોય છે એ એક સૌથી મોટો પ્રશ્ન આવીને ઉભો રહેતો હોય છે. અને વાઇબ્રન્ટ ગુજરાત જેવા અનેક કાર્યક્રમો પણ આપ્યા છે. આપણે જાણીએ છીએ વાઇબ્રન્ટ ગુજરાત આવા કાર્યક્રમો પણ આપે છે અને પ્રસિદ્ધિ માટે ભરપૂર પ્રસિદ્ધિ માટે પ્રયત્ન કરે છે. તો જે મુખ્યપ્રધાને જાહેરાત કરી કે આ પરિસ્થિતિ છે, તો આપણે કેટલાક આંકડાઓ એમાં મૂકવા છે કે 2020-25માં શું રહ્યું હતું, ખરેખર શું થયું. ઔદ્યોગિક નીતિ બનાવી તો વાસ્તવમાં શું થયું પછી આ 2020-25ની અંદર, તો એ પણ આપણે તપાસવું જોઈએ કે ખરેખર શું થયું હતું અને કયા આધાર ઉપર બધું થયું હતું એ પણ તપાસવું જોઈએ. કારણ કે 2021માં જે 1.43 લાખ કરોડના MOU તો નક્કી કરવામાં હતા વાઇબ્રન્ટ ગુજરાતમાં, અને એમાં માત્ર ને માત્ર 1,43,000 કરોડ રૂપિયાના MOU થયા હતા. એમણે માત્ર આયા કેટલા? 19,000 કરોડ. 2021માં ભૂપેન્દ્ર પટેલની સરકારની જ વાત છે. 2021માં 5,68,000 કરોડના MOU બનાવવામાં આવ્યા હતા. 5,68,000 કરોડના MOU. તો આ વાઇબ્રન્ટ ગુજરાતના આપણે નરેન્દ્ર મોદીના સમયથી લઈને ઘણા બધા આપણે જોઈ રહ્યા છે. તો વાતો મોટી કરે છે પણ વાસ્તવિકતા તદ્દન જુદી જોવા મળે છે. અને એટલા માટે આજે આપણે વાત કરી રહ્યા છે કે એનો મુખ્ય આધાર શું છે. માનો કે ઔદ્યોગિક નીતિ બનાવી તો વાઇબ્રન્ટ ગુજરાત જ એનો મુખ્ય આધાર બની રહેવાનો, અગાઉ જે બન્યું છે એ રીતે. તો 2021-22માં જે 5,68,000 કરોડના MOU થયા હતા એમાં માત્ર ને માત્ર 32,000 કરોડ રૂપિયા આવ્યા છે. 22-23માં 2 લાખ કરોડના MOU થયા હતા અને પૂર્ણ થયેલા પ્રોજેક્ટ જે છે એ માત્ર 74,000 કરોડ રૂપિયાના જ છે માત્ર ને માત્ર. 2023-24માં 6,28,000 કરોડના MOU થયા હતા અને એમાં પૂરા થયેલા પ્રોજેક્ટ 82,000 કરોડના છે, માત્ર 82,000 કરોડ. તો આ 12-13% જ એમાં રોકાણ આવ્યું છે. તો કુલ જે આપણે જોઈએ 4 વર્ષમાં 15 લાખ કરોડના MOU થયા હતા એમાં પ્રોજેક્ટ માત્ર ને માત્ર 2 લાખ કરોડ રૂપિયા આવ્યા છે. તો હવે આ કઈ રીતે કહી શકીએ કે સક્સેસ છે
વાઇબ્રન્ટ ગુજરાત, કારણ કે વિધાનસભામાં જ સરકારે ઉત્તર આપ્યો છે કે કઈ રીતનું સરકાર કરવા માંગે છે, શું કરવા માંગે છે. આ નરેન્દ્ર મોદીની છેલ્લી વાઇબ્રન્ટ ગુજરાત હતી અને એમણે જે કંઈ કર્યું હતું એ આપણે જોઈએ છીએ. પછી વડાપ્રધાન થયા તે લઈને ઘણું બધું થયું. તો 15 સપ્ટેમ્બર 2023 રાજ્ય વિધાનસભામાં સરકારે એ જે વિગતો આપી હતી એમાં વાઇબ્રન્ટ સમિટમાં જે MOU એટલે કે હસ્તાક્ષર થયા હતા મૂડીરોકાણ માટેના, એમાં 9,45,158 કરોડ રૂપિયાના MOU સામે માત્ર ને માત્ર 21,556 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું વિધાનસભામાં વિરોધ પક્ષના ધારાસભ્યએ જે પ્રશ્ન પૂછ્યો હતો એમાં વિગતો આપવામાં આવી હતી. અને એમાં ખાસ કરીને 9 વાઇબ્રન્ટ જે થયા, 13મી વાઇબ્રન્ટ આપણે જોઈ રહ્યા છીએ, જે પિક્ચર જોઈ રહ્યા છીએ, તો 9 વાઇબ્રન્ટ જે થયા એમાં કુલ 1 લાખથી વધુ MOU થયા હતા, સમજૂતી પત્રો જેને કહેવામાં આવે છે. એમાંથી લગભગ 26,000 પડતા મૂકવામાં આવ્યા, એટલે કે 26% તો પડતા જ સીધા જ મૂકી દેવામાં આવ્યા. અને કંપનીની બગડતી આર્થિક પરિસ્થિતિ, આ તે પ્રદૂષણ ને જમીનની ફાળવણી ને બીજી બધી સરકારી મંજૂરીઓ, એવા કારણો આપવામાં આવ્યા હતા. પરંતુ અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે 35% MOU રદ કરી દેવામાં આવે છે, 20% પ્રોજેક્ટ શરૂ થતા નથી. તો આ બધી 9 સમિટમાં આપણે જોઈએ છે કે 1 લાખ કરોડનું રોકાણ હોવાનો દાવાઓ કરવામાં આવે છે, પણ વાસ્તવિકતા કંઈ તદ્દન જુદી છે. અને એટલા માટે આપણે આ બધી જ વાત કરવી પડે છે કે સરકાર કહે છે કંઈ અને વાસ્તવમાં થાય છે કંઈ. હોય છે સરકાર જ પોતે વિગતો આપતી હોય છે અને એટલા માટે આપણે આ બધી વિગતો રજૂ કરવી પડે છે. તો મુખ્યપ્રધાને બીજી એક જે વાત કરી એ પણ આપણે થોડી જોવી પડે એવું છે. એમણે જે વાત કરી એની આપણે સમીક્ષા પણ કરીશું પછી. 12 વર્ષ દેશ માટે સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક સહિત સર્વાંગી વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારો બન્યો છે. ગુજરાતને આદરણીય શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપનો લાભ 2.5 દાયકા કરતાં પણ વધુ સમયથી મળી રહ્યો છે. તેમણે રાજ્યના સર્વાંગી વિકાસ માટે આર્થિક, સામાજિક વિકાસને પ્રાથમિકતા આપી અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના નવતર વિચારથી ગુજરાતને વૈશ્વિક ફલક પર પહોંચાડ્યું છે. તેમણે રેડ ટેપિઝમને બદલે રેડ કાર્પેટની સંસ્કૃતિ વિકસાવી, રોકાણકારોને સરળતા, પારદર્શિતા અને ઝડપી નિર્ણય પ્રક્રિયા આપીને ગુજરાતને ઉદ્યોગ માટે સૌથી વિશ્વસનીય રાજ્ય બનાવ્યું. ગુજરાતને પોલિસી ડ્રીવન રાજ્ય તરીકે ઓળખ આપી. ડિસેમ્બર 2025 સુધીમાં 8નું પાસું ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026માં ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, વેસ્ટ વોટર રિસાયકલિંગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન ટેકનુ સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ થાય. આ જ સાચો સર્વાંગી વિકાસ છે. આ અભિગમ આગામી પેઢી માટે વધુ સુરક્ષિત અને સ્વાસ્થ્ય પર્યાવરણ સુનિશ્ચિત કરશે. સંતુલિત પ્રાદેશિક વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વિકાસનો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચે તે માટે વનબંધુ તાલુકાઓ, પછાત વિસ્તારો, SC/ST ઉદ્યોગકારો અને MSME ક્ષેત્ર માટે વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ 2026 4 મજબૂત આધારસ્તંભ પર ઊભી છે. ઇન્વેસ્ટમેન્ટ અને ઉત્પાદન, ઇનોવેશન અને રિસર્ચ, સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ, સસ્ટેનેબિલિટી એન્ડ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ. આ ચારેય પાસાઓને એક સાથે જોડતી આ નીતિ ખરેખર એક હોલિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ ઊભી કરશે. સાથે ગુજરાતને ઔદ્યોગિક ઇનોવેશન, અદ્યતન સંશોધન અને વૈશ્વિક ટેકનોલોજી વિકાસનું કેન્દ્ર બનાવવામાં મદદરૂપ બનશે. ગુજરાતને વિશ્વનું સૌથી વધુ સ્પર્ધાત્મક, ઇનોવેટિવ અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ડેસ્ટિનેશન બનાવીએ અને મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડનો સંકલ્પ આ પોલિસી પાર પાડશે. વેલ્યુ એડિશન, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ
અને ગ્લોબલ વેલ્યુ ચેઇનના સંકલન પર ફોકસ કરીને ગુજરાત વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ઇનોવેશન ડ્રીવન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ તરીકે પ્રસ્થાપિત થશે. આ લક્ષ્યથી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047 બનાવવામાં વેપાર ઉદ્યોગ જગતનો પણ હંમેશા સહયોગ મળતો રહેશે. પરિસ્થિતિ છે એ મુખ્યપ્રધાને વાત કરી, પણ વાસ્તવિકતા શું છે એ પણ આપણે ચકાસવું છે. કે મોટી મોટી વાતો કરે છે, દર વખતે નવી ઔદ્યોગિક નીતિ દર 5 વર્ષ માટે જાહેર કરે છે, પણ વાસ્તવમાં શું પરિસ્થિતિ છે એ પણ આપણે થોડી તપાસવી જોઈએ. કારણ કે એ તપાસવી અત્યંત જરૂરી બની જાય છે. ભલે સરકાર જાત જાતની અને ભાત ભાતની વાતો કરે છે, પણ ખરેખર કેવી પરિસ્થિતિ છે, શું છે, એ બધું જ આપણે અલગ અલગ રીતે આપણે ચકાસવું જોઈએ. આ જોઈએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પહેલાના મુખ્યપ્રધાનો 4 મુખ્યપ્રધાને શું કહેવાય, નરેન્દ્ર મોદીએ શું કર્યું એ જોઈએ કે એમણે જે વાતો કરી હતી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ એ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં આકારિત થયેલી ગુજરાત સરકારની ઇવેન્ટ આધારિત વિચારધારા છે. મૂડી રોકાણો માટે એક આધારસ્તંભ પૂરો પાડવા અને તેમના ગુજરાતમાંના મૂડીરોકાણની પ્રતિબદ્ધતાને વેગ આપવા ઉપરાંત આ સમિટ ગુજરાતને ભારતના એક અગ્રતા પ્રાપ્ત મૂડીરોકાણના સ્થળ તરીકે રજૂ કરે છે. ગુજરાત સપના જુએ છે અને તે સાકાર કરે છે. ગુજરાત સપના જોવે છે અને તે સાકાર કરે છે એવી જાહેર ખબરો વારંવાર બતાવે છે, પણ વાસ્તવમાં શું છે? શિક્ષણ વિભાગમાં જે MOU કરવામાં આવ્યા હતા 20,000 કરોડના, પરંતુ એમાં શૂન્ય રોકાણ થયું છે એવું સરકારે વિધાનસભામાં કહ્યું છે. સરકારે પડતા મૂકવામાં આવેલા પ્રોજેક્ટ્સમાં કોઈ આંકડા જાહેર કરવામાં આવતા નથી. 75,362 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાંથી 70% MOU કાર્યરત છે અથવા તો અમલમાં મૂકી દેવાનો દાવો કરવામાં આવે છે, પણ કયા કયા ઉદ્યોગો, કયા વિસ્તારના, ક્યાં છે, શું પરિસ્થિતિ છે, એ અંગેની કોઈ જ વિગતો વાત કરવામાં આવતી નથી. સરકારના ઉદ્યોગ અને સંકલન વિભાગો MOU હસ્તાક્ષર કરતા પહેલા શરતો અમુક મુકતી હોય છે, પણ 2003માં 80 MOU કરવામાં આવ્યા હતા, એમાં 38 ભાગી ગયા, મેદાન છોડીને જ જતા રહ્યા. 2005માં 227 MOU કરવામાં આવ્યા હતા, 101 છોડીને ભાગી ગયા. 2007માં 454 MOU કરવામાં આવ્યા હતા, 201 ભાગીને જતા રહ્યા નરેન્દ્ર મોદીના સમયમાં. 2009માં 3,574 MOU કરવામાં આવ્યા હતા અને એમાંથી 1,208 ઉદ્યોગો મેદાન છોડીને ભાગી ગયા. એમને કોઈ જ મૂડી રોકાણ ના કર્યું, ઉલ્લુ બનાવીને જતા રહ્યા અને પ્રસિદ્ધિ પણ લઈ લીધી. 2013માં 17,117 MOU કરવામાં આવ્યા હતા અને 6,530 એવા ઉદ્યોગો હતા કે જે એ મેદાન છોડીને ભાગી ગયા હતા. 2015માં 21,304 MOU કરવામાં આવ્યા હતા અને એમાં 5,539 ઉદ્યોગો મેદાન છોડીને જતા રહ્યા. એમને કોઈ રોકાણ કર્યું નહીં, માત્ર ને માત્ર સરકાર સાથે છેતરપિંડી કરીને જતા રહ્યા. તો 2017માં પણ આવું જ થયું. 2017માં 24,774 MOU કરવામાં આવ્યા હતા અને એમાં જે મોટા ભાગના તો છોડીને જતા રહ્યા હતા. એ બધી MOU કરવામાં આવ્યા હતા, પણ પછી શું થયું એ અંગેની કોઈ જ વિગતો પણ જાહેર કરવામાં આવતી નથી. 24,774માંથી 5,570 મેદાન છોડીને જતા રહ્યા અને કોઈ રોકાણ ના કર્યું. 2003ના આપણે આંકડાઓ જોઈ રહ્યા છીએ. 2003માં 76 MOU થી લઈને અને 2005ના જે આંકડાઓ બતાવે છે, પણ એમાં કેટલાય રોકાણ કર્યું એ તો કંઈ બતાવવામાં આવતું નથી. કેટલું વાસ્તવમાં રોકાણ થયું છે એ તો બતાવવું જોઈએ. આ જોઈ શકીએ જે આંકડાઓ બધા બિલિયન પ્રસ્તાવિક રોકાણ કહે છે 2007માં. તો જે આખી વાત છે 2019માં 28,360 MOU થયા હતા અને 2,715 એમાંથી મેદાન છોડીને જતા હતા. કુલ 1,04,872 MOU થયા હતા. 1,04,872 સમજૂતી કરાર થયા હતા. ઉદ્યોગોએ કરાર કરેલા હતા સરકાર સાથે કે અમે રોકાણ કરીશું અને એમાંથી 25,974 MOU કરતાની સાથે જ છુમંતર થઈ ગયા, એનો કોઈ અમલ ના કર્યો.
પણ વાસ્તવિકતા કઈ જુદી છે. એટલા માટે આપણે આજે આ ચર્ચા કરવી પડશે કે સરકારની જે નીતિ છે એ સરકારની નીતિ આમાં ક્યાંય કોઈ રીતે સ્પષ્ટ અને સફળ દેખાતી નથી, ઉદ્યોગ નીતિ ખાસ કરીને. અને એટલા માટે આજે વાત કરવી પડે છે કે નેતાઓ બધી જ જાહેરાતો કરે છે, વિગતો આપે છે, પણ વાસ્તવમાં જે મૂડીરોકાણ થવું છે કેમ નથી થતું? સવાલ આવે છે. જે રેગ્યુલર રીતે જે મૂડીરોકાણ થતું હતું એ જ મૂડીરોકાણ થઈ રહ્યું છે, એમાં કોઈ વધારો તો ક્યાંય દેખાતો નથી. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે રજૂ કરી રહ્યા છીએ કે સરકાર જે કહે છે એના પર બહુ ભરોસો મૂકવા જેવો રહ્યો નથી હવે. અને એટલા માટે જે વાત આપણે કરી કે આ સમગ્ર બાબતમાં સરકારને આપણે કાન પકડીએ છીએ કે કઈ પ્રકારે તમારી ઉદ્યોગ નીતિ હતી અને શું પરિસ્થિતિ છે. આ જે ટાર્ગેટ અલગ અલગ બદલતા રહેવામાં આવે છે, પણ સરવાળે એમાં કંઈ નીકળતું નથી. તો આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું અને સરકાર જ્યાં ભૂલ કરતી હશે તે બતાવતા રહીશું. વાસ્તવિકતા આપણે બતાવવાનો પ્રયત્ન પણ કરીશું અને તમારી સાથે એ બધી વિગતો શેર કરતા રહીશું. બસ આજે આટલું. નમસ્તે.